હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। અમે આજે આવ્યા છીએ કમળાઈમાના માતાજીના મંદિરે, જે અમારા કુળદેવી મંદિર છે, જે કચ્છના એન્ડ ઉપર છે। આમ કહીએ ને તો કચ્છના એન્ડ ઉપર જો તમને બતાવું, આ જે એન્ડ બતાવે ને, અહીંયા પાકિસ્તાનની બોર્ડર શરૂ થઈ જાય છે। આખા ગુજરાતના એન્ડ ઉપર આવેલું છે અને કચ્છનો છેલ્લો ભાગ કહેવાય, ત્યાં અમારું કમળાઈમાનું માતાજીનું મંદિર આવેલું છે કુળદેવીનું। તો ત્યાં અમે આજે આવ્યા છીએ દર્શન કરવા માટે। ફૂલ ફેમિલી સાથે આવી ગયા છીએ। તો તમને બતાવું આખું મંદિરનું। આ એમનો મેઇન ગેટ છે અમારા કમળાઈમાન મંદિરનો। જો આખું માતાજીનું અહીંયા મંદિર છે। અહીંયા રસોઈ બસોઈ બનાવવાનું છે। અહીંયા માતાજીનો ધૂણો છે આવડો। પેલી સાઈડ છે કે અમારે કાર્યાલયની ઓફિસ કહેવાય, આપણે ઓફિસ એડી છે। માતા કમળાઈમાનું માતાજીનું મંદિર છે। મૂર્તિનું સ્થાપન કરેલું છે અને આ માતાજી હતા પહેલાં, જ્યારે મંદિર નહોતું બન્યું ત્યારે આ માતાજી હતા અને ત્યારે આ માતાજીની મૂર્તિનું સ્થાપન થઈને મંદિર બનાવવામાં આવ્યું છે। જે રીતે મેં તમને બતાવ્યા એમાં મારા કમળાઈ માતાનું મંદિર છે। અહીંયા બટુકજી ભૈરવ મહારાજનું મંદિર છે। હજી એક આમાં કેવું કે આમ, જોકે હું તો આ પહેલી વાર આવ્યો અહીંયા, નાનો હતો ત્યારે આવ્યો હતો પણ બહુ યાદ છે નહીં, એટલે આવ્યો છું આમ તો પહેલી વાર। જો અહીંયા તમને બતાવું, એક આ મંદિર ફરતી એક આવી પ્રદક્ષિણા માટેનું એક આમ સ્થાન મૂકેલું છે અલગ, અને પ્લસ સામે છે ને રહેઠાણ માટે રહેવા માટેની સુવિધા કરેલી છે। જે રાતે, કેમ કે આ ભાવનગરથી છે ને મિનિમમ 700થી 750 કિલોમીટર જેવું થાય છે, એટલે એટલું દૂર 750 કિલોમીટર જેવું થાય, એટલે કોઈ આવ્યું હોય તો આખી રાતનું ટ્રાવેલિંગ કરીને આવે, કોઈ દોઢ દીનું ટ્રાવેલિંગ કરે એ રીતે આવ્યો હોય, એટલે રહેવા માટેની આ મસ્ત મજાની એક સુવિધા કરી છે, જે કોરોના ટાઈમ પર જ થયેલી છે। પહેલાં અમારા માતાજીનું મંદિર હતું પણ એટલી રહેવા માટેની સુવિધા નહોતી, પછી અત્યારે આ બધી સુવિધાઓ કરેલી છે। બહુ આમ કહીએ ને તો બહુ વ્યવસ્થિત થઈ ગયું છે કે તમે નાઇટ સ્ટે કરી શકો, અહીંયા જમણવાર કરવો હોય તો કરી શકો છો, એ બધી સુવિધાઓ હવે થઈ ગઈ છે અહીંયા। એટલે અહીંયા આવો તમે આપણા ભાઈઓ કે માતાજીના દર્શન માટે, તો અત્યારે દરેક વસ્તુની સુવિધા એકદમ પરફેક્ટ અહીંયા થઈ ગઈ છે અને એકદમ સટીક રીતે એમ તમે અહીંયા આવો એટલે કોઈ પણ જાતની હવે અસુવિધા માટેનું આમ પ્રોબ્લેમ જેવું કંઈ ઊભું થાય એવું નથી। તો ફાઇનલી અમારા નિવેદ બધું હતું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને હવે અમે કમળાઈ માતાના મંદિરેથી નીકળવી છીએ। અહીંયા એક છે કે બધી વસ્તુ અહીંયા તમને મળી જાય છે, હરેક વસ્તુ એક ટુ ઝેડ વાસણ તમને મળી જાય છે। તમારા નિવેદ હોય તો તમારું બધું કામ તમારું થઈ જાય। અહીંયા કોઈ વસ્તુ બાકી રહે એમ નથી, એટલી સારી સુવિધા અહીંયાની છે, પણ આપણું સેમ સમજીને તમે યુઝ કરજો એટલે વ્યવસ્થિત ને લોંગ ટર્મ લગી આપણું હાલ એવું છે। પ્લસ હવે અહીંયાથી અમે નીકળવાના છીએ અને અહીંયાથી હવે કયા ધામ લઈએ એનું કંઈ ફિક્સ છે નહીં, ટાઈમ ઉપર છે। જો ટાઈમ વધારે રહે તો એ રીતે વધારે લેવાના, નાકી ઓછા લેવાના। અત્યારે બધા દર્શન કરવા માટે જાય છે। જો અહીંયાથી આપણે એન્ટર થવાનું છે હવે। અને રમકડા ભાડે એટલે બધું દેખાતું બંધ થઈ જાય। પેલું સિટી કહેવાય એમાં। સામે ઝીણી ઝીણી લાઈન દેખાય ને એ પાકિસ્તાન આવી ગયું ને, અત્યારે નો દેખાય, દીવા દાંડિયાની લાઈટ બતાવે ને સિટીની ઝીણી ઝીણી। અરે લાલાભાઈ કહેજો બધાને માત દેખે ને
જો અહીં કટકો આમાં લાલાભાઈ છે મોટભાઈ. એક કટકો અહીંયા બે કટકાથી આખી જમીન છે પાકિસ્તાન. અહીંયા આગળ અંધારું થાય એટલે લાઈટો થાય ને લાઈટ આ ગલોબ કેમ દેખાય એમ દેખાય. ટ્રાય કરે છે આપણા ભગવાન પાસે સિક્કો ચોટાડવાનો. જોઈએ હવે કતે છોટે છે કરી. ચીપકાઈ દીધો. કોટેશ્વર ભગવાનના મહાદેવના દર્શન કરી લીધા. હવે અમે જવાના છીએ તો અમને નથી ખબર ક્યાં જવાના છીએ. અત્યારે બહુ જલ્દીમાં દર્શન કર્યા છે. બહુ વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ તો એવું થયું નથી. હવે આગળ જ્યાં નવું કોઈ સ્ટેપ આવે ત્યાં જઈશું. કોઈ નવા ઠીક છે ઊભા રહીશું તો તમને બતાવું. તો આપણે ક્યાં આવ્યા કતોડા? આશાપુરા માના મઢે. રસ્તામાં જેટલા મંદિરનું દર્શન દેવી દર્શન થતા જાય એ લેતા જવાના છે. બાકી બહુ લેટ થઈ જાય તો રહી જાય. જે કબરાઓ બી એક જગ્યાએ જવાનું છે મોગલમાના મંદિરે. બહુ મોટું કાકા તું પબ્લિક કોનું તમે એકવાર જોવો જ ખરા કેટલું પબ્લિક છે. જો એકવાર મંદિર તમામ જો બહુ જોરદાર મંદિર છો બાકી લોકો અહીંયા બહુ દૂર દૂરથી હાલીને આવ્યા છે.